ઓમ ગણેશ હર હર મહાદેવ। આપણે પૂજા કર્યા પછી કે પૂજા કરતા પહેલા કે પૂજાના સમયે કદાચ આપણાથી કોઈ અજાણતા ભૂલ થઈ જાય તો શું કરવું? અને ઘણીવાર અમે પૂજા પાઠ કરવા જઈએ છીએ બધાની ત્યાં, ત્યારે ઘણીવાર અમે બધામાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા ભાવ બહુ જ ભરેલું હોય, પણ ક્યાંક ને ક્યાંક બધામાં ભય ડર બહુ હોય છે કે અમે આમ કરીશું તો અમને બીક લાગે છે, અમે આમ કરીશું તો અમને બીક લાગે છે કે કદાચ ભૂલ થઈ જશે, પાપ લાગશે, દોષ લાગશે, આ ભગવાન અમારી પર ખુશ નહીં થાય, પેલા માતાજી ખુશ નહીં થાય। એટલે કહેવાય ને કે મગજમાં એક ભય ડર છે। અને હું ઘણી વાર કહું છું કે આપણો ધર્મ, આપણી સનાતની પરંપરા છે એ મનુષ્યને નિર્ભય બનાવે, અભય બનાવે છે। ધર્મ એ જીવતા શીખવાડે, ધર્મ એ ડરતા ભયભીત થતા નથી શીખવાડતો। છતાં પણ આને સંબંધિત, પૂજા પાઠને સંબંધિત જો કદાચ તમારા મનમાં કોઈ ભય રહેતો હોય કે મેં પૂજા કરી છે, કંઈ ખોટું તો નહીં થયું હોય કે દોષ પાપ તો નહીં લાગે ને, તો એનો આજે સત્સંગ તમને એટલો સરસ મજાનો કરાવીશ કે જે સ્મરણ કરવા માત્રથી તમારાથી અજાણતાથી થયેલી પૂજાના જે દોષ કે પાપ છે એનો પાપ તમને નહીં લાગે, એનો ક્ષય થશે। અજાણતાથી જાણી જોઈને પાપ કરીએ એનું કોઈ નિવારણ હોતું નથી। તો એ શું સત્સંગ છે તો શ્રવણ કરો। હવે આ શ્લોક છે, પહેલા એ શ્રવણ કરો, પછી એનો અનુવાદ તમને શ્રવણ કરાવું। ઓમ યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપોયજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમ અચ્યુતમ। તો શું છે કે જેમના સ્મરણ માત્રથી જ, જેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ તપો યજ્ઞ ક્રિયાદિષુ, તપ, યજ્ઞ, જપ, તપ આદિ બધા સત્કર્મો, બધા પૂજા પાઠની ક્રિયાઓ આવી જાય। ન્યૂનમ એટલે થોડું ઘણું પણ કંઈ અપૂર્ણ રહી ગયું હોય, સંપૂર્ણતામ યાતિ, એને સંપૂર્ણ તમે બનાવો। ક્યારે, કેવી રીતે? સદ્યો વંદે તમ અચ્યુતમ, હે અચ્યુત ભગવાન અમે તમને વંદન કરીએ છીએ, હે અચ્યુત ભગવાન હું તમને નમસ્કાર કરું છું, હે અચ્યુત ભગવાન અમારાથી થયેલી જો આજની કોઈ પૂજા પાઠમાં ક્ષતિ રહી ગઈ હોય, ન્યૂનમ પણ, તો તમે એ અપૂર્ણતાને સંપૂર્ણ બનાવી દો અને એને કોઈ પણ પ્રકારે દોષયુક્ત નહીં બનાવતા, અર્થાત મને કોઈ દોષ ના લાગે એના માટે હું તમને વંદન કરું છું। બસ આ એક નાનકડો શ્લોક રોજ બોલો, બધી પૂજા પાઠ કરીને રોજ એકવાર, ખાલી એક જ વાર બોલવાનું છે। આ એકવાર શ્લોક બોલવા માત્રથી, અને આ શ્લોકનો મૂળ સાર તમે જુઓ તો શું છે? અચ્યુત ભગવાન। અચ્યુત ભગવાન એટલે ભગવાન નારાયણ, ભગવાન હરિ, એમનું ખાલી નામ બોલવા માત્રથી જ આપણા કર્મો અપૂર્ણ હોય ને તો એ સંપૂર્ણ થઈ જાય, એટલું મહાન નામ ભગવાનનું આ છે। તો રોજ આ શ્લોક બોલો। બાકી મેં કીધું એમ ધર્મ અભય બનાવે, નિર્ભય બનાવે, ભયભીત ક્યારેય બનાવતા નથી। ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે, ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ।